હેલો એવરીવન, આજે આપણે ગુણક એટલે કે ફેક્ટર અને ગુણાકાર એટલે કે મલ્ટિપલ વિશે માહિતી મેળવીશું. ગુણક એટલે કે ફેક્ટર કોઈ એક સંખ્યાને બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ત્યારે તે પેલી સંખ્યાની બીજી સંખ્યાનો ગુણક કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, 6 ભાગ્યા 2 બરાબર 3. 6 ને 2 વડે ભાગતા 3 મળે. આમ 2 અને 3 એ 6ના ગુણક છે. હવે જોઈએ ગુણકની વિશેષતાઓ. દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 ગુણક હોય છે. 1 અને સંખ્યા પોતે. 1 એ દરેક સંખ્યાનો ગુણક છે. ગુણકોની સંખ્યા નિશ્ચિત હોય છે. કોઈ પણ ગુણક પોતાના ગુણાકારથી મોટો ના હોય. જે તે સંખ્યા એ પોતાનો સૌથી મોટો ગુણક છે અને ગુણકોને અવયવ પણ કહેવાય છે. તો આપણે વાત કરી ગુણક એટલે કે ફેક્ટર વિશે. હવે આપણે જોઈશું તેના ગુણાકાર એટલે કે મલ્ટિપલ્સ. કોઈ એક સંખ્યાને 1, 2, 3 જેવી પૂર્ણ સંખ્યા વડે ગુણતા જે મળે તેને ગુણાકાર કહે છે. ફોર એક્ઝામ્પલ, 6 ગુણ્યા 1 બરાબર 6, 6 ગુણ્યા 2 બરાબર 12, 6 ગુણ્યા 3 બરાબર 18. આમ 6ના ગુણાકાર 6, 12, 18 છે. હવે જોઈએ ગુણાકારોની વિશેષતા. દરેક સંખ્યા પોતે પણ પોતાનો ગુણાકાર હોય છે. ગુણાકાર હંમેશા સંખ્યાથી મોટો કે બરાબર હોય છે. એટલે કે આપણે ઉદાહરણમાં જોયું કે ગુણાકાર છે એ હંમેશા કેવો હોય, એના જેટલો એટલે કે 6 અથવા તો 6 થી મોટો હોય છે. દરેક ગુણાકાર સંખ્યાના ગુણાકાર કેવા હોય છે? અનિશ્ચિત હોય છે. જે તે સંખ્યા એ પોતાનો સૌથી નાનો ગુણાકાર છે.